જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તે બધા કેમ છો? તો આઈ હોપ કે તે બધા મજામાં જશો. અને આજે યુનિવર્સિટીમાં રજા હતી અને રવિવાર છે, તો આજે આપણે ઘરે છું. તો આજે બ્લોગ બનાવી દીધો છે. તો આજે રવિવાર છે એટલે કે માં મેરેજનો દિવસ, બરાબર. દર રવિવારે માં મેરેજનો દિવસ હોય જ છે અને ઘણા બધા લોકો ઉપવાસ પણ કરતા હોય છે. પણ આજે આપણે પણ કંઈક વિચાર્યું કે માં મેરેજ જોડે આપણે કંઈક માગીએ અને માં મેરેજ આપણને આપી દે એમ. અને પૂરેપૂરી માં મેરડી ઉપર શ્રદ્ધા તો છે જ આપણને કે માં મેરડી જોડે માગ્યો ના આપે તો બને જ ના. અને આજે આપણે જવાનું છે માં મેરડીના ધામે ચાલતા દર્શન કરવા માટે અને કંઈક વસ્તુ માંગવા માટે. તો ચલો આપણે જઈએ. તો પહેલાં જોઈ લઈએ કે ઘરે બધા શું કરે છે અને પછી નીકળીએ. તો રસોડામાં તો ઓલરેડી કોઈ છે નહીં આજે. અને મારા પપ્પા જેમ કે ફોન જોયો છે. રેડી? એને ફોન જોવાનું ચાલુ છે. મારી મમ્મી તૈયાર થઈ જાય ને કિરણ બેઠી છે ને ફોન જોવે. કેમ બ્રશ દાંતણ ના કરી દે? કેમ ભૂત છે? ભૂતે દાંતણ કર્યું નહીં. અને તો આમ તો ઉઠ્યા હતા લગભગ વહેલા કઈ હકે કે 6 વાગે, બરાબર. પણ તૈયાર થતા શિયાળાનો દિવસ એટલે થોડી વાર તો લાગવાની જ છે. બધી વાત ઉપર આપણે આરામથી જ બધું કરીએ એમ. બ્રશ કરવા જઈએ તો વિચાર કરીને થોડી વાર પછી જઈએ. ઉઠવામાં પણ થોડી વાર લેટ ઉઠે. એમ કરતાં હાલ વાગી જાય છે 8. રેડી? 8 વાગ્યા છે, પણ બારે જઈને આપણે જોયું તો કેવું લાગે ખબર છે કે હજુ તો 6 જ વાગતા છે. તો ચાલો આપણે હવે નીકળીએ. સીધા અમારે લગભગ જે મા મેરડીના દર્શન કરવા માટે ધામ પર જવાનું છે. આપણે ગામ પાખર, નાની પાખર, અમારે મોમાની માતા, બરાબર. એટલે કે મા મેરડી ખૂબ એટલે ખૂબ હાથ છે મા મેરડીનો. અને ઘણી બધી લોકો ચાલતા પણ આવે છે તો પણ દર્શન કરવા માટે. અને આજે અમે પણ જઈએ છીએ. રેડી? તો ઘણા લોકો મનોકામના રાખે એની હોય 100% સફળતા થાય અને થાય જ છે. અને આજે પણ આપણે પણ જઈએ છીએ. હું જાઉં છું, મારી મમ્મી જાય છે. મારી મમ્મી તો પહેલાં પણ ચાલતા જતી જ રવિવારે અને ઉપવાસ પણ કરતી, પણ હું પહેલી વાર જ જાઉં છું. અને એટલે આપણે આજે જ બ્લોગ બનાવે છે. રેડી? તો અમારુંથી લગભગ થતું છે 20 કિલોમીટર, અંદાજ 20 કિલોમીટર જેવું થાય છે. કેમ કે આમ તો લગભગ જાઓ તો 13-14 જેવું થઈ જાય. પણ અમારે થોડું મતલબ બીજા રસ્તે જવાનું છે. કે તો પણ બીજા માણસો લોકો આવવાનું કહેતા હતા જો આવતા હોય તો. જેમ કે આપણે મારા માસી શારદા માસી હાલ જ ફોન કર્યો હતો કે હું પણ આવું છું. રેડી? તો કાઢો અમે ત્યાંથી નીકળો, બરાબર. તો એ આવવાના છે, પપ્પુભાઈ આવવાના છે, અંદાજિત મોમાના છોકરો ગણપતભાઈ આવવાના છે. એમ કે અમે 4-5 જણ જેવા ઉપર થઈ જવાના હો. તો કમસે કમ અમારે 20 કિલોમીટર જેવું થઈ જાય. પણ શિયાળાનો દિવસ એટલે ચાલશો તો મજા જ આવશે. એવું કોઈ તાપ બાપ તો લાગવાનું નહીં. એટલે આનંદથી હેડતા જાઓ. બીજું કોઈ આપણે કામ તો છે નહીં, બરાબર. તો ચાલો આપણે નીકળીએ અને બધાને કહી દઈએ. તો ચાલો આપણે નીકળવું છે હવે. નીકળવું હવે. હારો બાબા તમે જતા, બરાબર. ઓકે કિરણ. તો ચાલો આપણે નીકળીએ. ઘરથી લગભગ અંદાજિત 3 કિલોમીટર આજુબાજુ આગળ નીકળી ગયા અને રસ્તામાં એને વ્લોગ બનાવે છે. જેમ કે ખરેખર સરસ ખૂબ મજા આવે છે ચાલવાની. અને જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે. રસ્તો આ બાજુ પણ એવો ખુલ્લો આમ રસ્તો અને પાછળ પણ ખુલ્લો આમ રસ્તો. અને આ છે આપણે બદામના ઝાડ યુનિવર્સિટીમાં. રેડી? આ બાજુ બદામના ઝાડ છે અને આ બાજુ ચણા ઊભા છે. અને વચમાં અમે ચાલીને જો તો ખૂબ મજા આવશે. વચ્ચે એવું રહે. હા. અને ચાલો તો આપણે આગળ જઈને મળીએ ફરીથી. તો ફાઇનલી મિત્રો અમે ભાખર જોડે જેમ કે યુનિવર્સિટી છે એમાં આવી ગયા છીએ. અને મારા માસીના ઘરના જોડે એમાં મારા માસી આવવાના હતા તો એ પણ આવી ગયા છે. જો દરવાજો જેમ કે આખી અંદર થઈ, બરાબર. એમની અંદર હીરા રહે છે. મારી મમ્મી અને હું અને જે ગણપતભાઈ આગળ આવે છે તો ભાઈ પણ આગળ ભેળા થઈ જાય. અને મારા માસી પણ આવી ગયા છે. તો ચાલો હવે આપણે આગળ નીકળીએ. ચાલો ત્યારે ઠેઠુજી રસ્તો તો આવો નવો જ જોઈ શકો છો. અને ઠંડી પણ હવામાં ખરેખર મજબૂત ખૂબ પડતી હતી. એટલે ટોપી નહીં પહેરી, ટોપી થયું હારું એટલે પટ્ટી પહેરી છે. પટ્ટી ખીજા પડી તો રહે. અને બીજું શું કે સ્વેટર નથી પહેરવા પણ છતાં ઢાઢ નહીં આવતી. જેમ કે ચાલવાથી ઢાઢ ના આવે એટલે ઢાઢ નહીં આવતી, બરાબર. તો ચાલો હવે આપણે આગળ નીકળીએ. ગણપતભાઈ આવે ત્યારે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે બધા ભેળા થઈ ગયા છે. રેડી? અને જોઈ શકો છો કે અક્ષુ પણ આવ્યો છે, ગણપતભાઈ આવી જશે, એમાં સથવારો થઈ જશે. અને બધા ચાલીને થંગાત જોશો. અને બીજા બધા પાછળ આવે છે, દેખાતા હશે તમને. તો રમકુ આવી છે, લસી માસી આવે છે, શારદા માસી, મારી મમ્મી, હું જેમ કરીને પાછળ મેં 4 જણ કુલ ટોટલ 7-8 જણ જેવા થયા, બરાબર. અને પાછળ જતી પપ્પુભાઈ બાઇક લઈને આવવાના છે.
તેમ કરીને કોઈ આવવાનું છે અને તો જોઈ શકો છો તમે શેરીઓ એમ એટલી બધી માટી પડી છે ને કોઈ બાઇક આખું ખૂબ ઇમ્પોસિબલ ખૂબ કાઠું જ છે ગાડી તો ના ચાલે પાછળ બધા લોકો આવે છે અને આટલું છે અને હજુ લગભગ 80 કિલોમીટર બાકી 4 કિલોમીટર જેવું છે નહીં 4 કિલોમીટર જેવું લગભગ બાકી છે હવાના રસ્તામાં મારે 4 કિલોમીટર જેવું હેડવાનું છે જો ભાખરો દેખાતો છે હું ભાખરો થોડો દૂર ચાલીને દેખાતો હોય અને સકડો તો કરતી ને અમે લગભગ 14 કિલોમીટર 14-15 કિલોમીટર તો કાપી ચૂક્યા હો બરાબર અને હવે 3 કે તો 4 કિલોમીટર હજુ કાપવાનું છે પછી અમે જઈને મંદિરે પહોંચી શકો છો ઘરની રસ્તો તો ચલો હવાના રસ્તા આપણે જવાનું છે હજુ તો આગળ જઈને મળીએ તો જોઈ શકો છો તમે નજારો ભાખરનું સરસ મજાનું વ્યૂ આવે હોય કન તો વાહ રે વાહ શું ભાખરો નજારો છે કોરે મોરે આમ જો વાહ રે હવે જો બધા હેડીને આવે ફાઇનલી મિત્રો આપણે પાખડ ગામમાં પહોંચી ગયા છીએ અને મા મેલડીના ધામે એટલે કે મા મેલડીના મંદિરે દર્શન કરવા માટે તો ફાઇનલી અમે દર્શન તો કરી લીધા છે બધાએ દર્શન કરી લીધા છે બરાબર પણ તો પણ ઘણા બધા બેઠા હતા એટલે મને તો પણ બધાની વચ્ચે વ્લોગ બનાવતા થોડું નર્વસ ફીલ થતું એટલે હું થોડો ઓઠે આવ્યો છું વ્લોગ બનાવવા માટે તો જો કે આ બાજુ જોડે જ ભાખરો જ છે ભાખરાના નજીક જ મંદિરે આપણે મામાનું ઘર આવેલું છે જૂનું મતલબ તો પણ મામાના ઘરના કોઈ રહેતા નહીં બરાબર કે કોઈ પણ ખાલી એમ જ બંધ ઘર જ પડાય પણ બધા રહે છે ક્ષેત્રમાં એટલે જોઈ લો તો ચાલો આપણે પેલા બધા મંદિરે ફરીને જોઈ લઈએ તો જો આ આપણે કાલકામાનું મંદિર છે ચાલ બંધ થઈ જોઈએ ફાઇનલી મિત્રો અમે હવે દર્શન કરી ચૂક્યા છે ગાડી અને માતાજીને દુઆ પણ કરી છે અને અમુક વસ્તુ પણ માગી લીધી છે તો મમ્મી મેળવીને દિલથી પ્રાર્થના કે જે વસ્તુ મેં તમારા જોડે માગી છે મને આપી દેજો અને અમે હેડતા આવ્યા હતા તો પાછા હેડતા જ ઘરે જવાનું છે કેમ કે અમારી જોડે કોઈ સાધન નહીં તો ચાલો આપણે બધા હવે રિટર્ન જઈએ ઘરે તો જુઓ કે બધા હેડ્યા ફર્યા છે અમુક માણસો અમુક ઊભા છે તો ચાલો આપણે હવે નીકળે સીધા ઘરે તો અમુક માણસો તો હેડ્યા ફર્યા છે અને મારા ભાઈ હું અને ગણપતભાઈ ચડી રહી જાઓ બરાબર એટલે અમે કીધું અમે આવશો તમે હેડો હેડો પણ રા મારા ભાઈ કે ના હેડો હંગાત જ એટલે હવે હંગાત જ હેડવાનું છું બરાબર તો ચાલો હવે પછી નીકળીએ ઘરે તો ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે જેમ કે આપણે 6:30 તો સોટી રહ્યા છે બરાબર અને ગણપતભાઈ આપણને મદદ કરવા માટે આવ્યા હતા ગણપતભાઈ દિલથી થેન્ક યુ ગણપતભાઈ કહેતા સારું કિશન નવા દે મૂચો ફસી જો ને ના આ તો મદદની ફરજ છે નહીં તો સાચી વાત ગણપતભાઈ મદદ કરાય છે તો જો પ્લેટો નાખેલી જ છે ઉપર નાખેલી અને ઓએ નાખેલી બરાબર અને આપણી ઓફિસ છે કોઈ દિવસ બતાવી નહીં બરાબર પણ હું ઓફિસે કામ કરું છું તો ચાલો હવે થોડી વાર અહીંયા બેસીએ અને પછી નીકળીએ સીધા ઘરે તો ઘરેથી બાઇક લેવા માટે બોલાવવું પડશે કેમ કે આજે અમે મંદિરે હેડતા જતા તો બાઇક લઈને નથી આવ્યા બરાબર કે તો ચાલો આપણે ફોન કરીને બાઇક બોલાવીએ અને પછી જઈએ સીધા ઘરે તો ઘરે જઈને હવે સીધા મળીએ આપણે બરાબર ચાલો તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ બરાબર તો કમસે કમ 5:30 વાગી ગયા છે અને 5:30 વાગે અમે ઘરે આવ્યા છું સવારના નીકળેલા બરાબર તો ફરતા આવ્યા છીએ તો મારા પપ્પા જેમ કે બેઠા છે ઠંડી આવે છે એટલે રેડી અને અહીં કણ જમવાનું ચાલુ થઈ ગયું તો પાલકની ભાજી બનાવવાની છે અને બીજું સબ્જીમાં બટાકાનું ગમે તે કોઈક શાક બનાવવામાં આવશે બરાબર તો ચાલો આજનો વ્લોગ આટલે જ આપણે એડ કરીએ અને ફરીથી મળીએ નવા વ્લોગમાં તો આજે ખરેખર રિયલમાં ખૂબ મજા આવી ગઈ છે અને હવારમાં ઠંડી પડતી હતી પણ છતાંય ચાલવાની ખૂબ મજા આવી છે ઠંડી હતી પણ ઠંડી આવતી નથી બરાબર તો હવે આપણે થોડું જમવાનું કરવું પડશે અગરબત્તી બીજી કરીને જેમ કે મારે જમવાનું કરવાનું નહીં મારે ખાવાનું છે બરાબર તો જે બપોરનું પડ્યું હોય ને એ તો આજે આખો દિવસ અમારે આપવા હતા એટલે હવે પછી આપણે અગરબત્તી કરી પૂજા કરીને પછી જમવું પડશે બરાબર તો જે બપોરે જમવાનું બનાવ્યું છે આપણે જમી લઈએ અને એને કે હાલ તો જમવામાં વાર લાગી જાય તો ચાલો મિત્રો આપણે
આ બ્લોગ આટલે જ એન્ડ કરીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ. અને એક નવી જ આપણે સરસ મજાની ચેનલ બનાવવાની છે, જેમ કે ઓલરેડી બનેલી જ છે. એ સબસ્ક્રાઈબરને ખૂબ કહીએ કે 150 જેવા સબસ્ક્રાઈબ છે અંદાજે. એમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે ઓનલાઈન વિશેની, તો એ ચેનલ તમે જોજો. એ આવશે તો હું વેના પણ બ્લોગ એક બનાવીને અમે નાખી દઈશ રેડી. તો ચાલો આજ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.